નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો મગફળી, મગ, અડદ, સોયાબીન બાદ હવે કાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી અને જુવાર, મકાઈ અને રાગીની ખરીદી થશે. શનિવાર 2 સપ્તાહ પહેલા મગફળીની, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કર્યા બાદ હવે 24 નવેમ્બર ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની પણ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ આ જાહેર કરી હતી કે સરકાર ભલે ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને સહાય કરતી હોવાથી ફૂલબાગો પોકારતી હોય, પરંતુ ખેડૂતોને મગફળી સહિત પોતાનો ઉપજ નીચે ભાવ બજાર વેચતી પડતી હોવાના કિસ્સામાં સૌરાષ્ટ્રમાં સામે આવી રહી છે. રાજકોટમાં કૃષિ મંત્રી જાહેર 31 જાન્યુઆરી સુધી ટેકાના ભાવે ખેડૂતોને પાસેથી સીધી ખરીદી કરશે. ચાલો આપણે ખેડૂત ભાઈઓ શું કયા ભાવે ખરીદી પાકની કેટલી ખરીદી થશે તે જોઈએ. આ પાકની કેટલી ખરીદી થશે. પાક જોઈએ તો ડાંગર ટેકાનો ભાવ જોઈએ તો 2369 રૂપિયાથી 2379 સુધી. જથ્થો ખરીદાશે 1500 સુધી. કેન્દ્ર શરૂ કરાશે 113. બાજરી જોવી 3075 રૂપિયા ટેકાનો ભાવ. જથ્થો ખરીદાશે 1843 સુધી. કેન્દ્ર શરૂ કરાશે 150 સુધી. જુવાર જોવી 3999 સુધી 4049 જથ્થો ખરીદાશે 1539 સુધી. કેન્દ્ર શરૂ કરાશે 50 સુધી. મકાઈ જોવી તો 2400 સુધી ટેકાનો ભાવ. જથ્થો ખરીદાશે 1864 સુધી. કેન્દ્ર શરૂ કરાશે 82 સુધી. રાગીની જોવી 5186 સુધી. જથ્થો ખરીદાશે 903 સુધી. કેન્દ્ર શરૂ કરાશે 19 સુધી. નોંધ: ભાવ પ્રતિ કિલોમીટર જથ્થાની ખરીદી છે પ્રતિ હેક્ટર કિલોગ્રામ. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા